કેમ છો? આજે હું મિતેશભાઈ એન્ડ સુનિલભાઈ જાય છે પોરબંદર. મિતેશભાઈ કેમ છો? મજામાં? ચશ્મા પહેરો. આપણા સુનિલભાઈ છે, એક ઓલા ભાઈ છે. આજે જાય છે પોરબંદર માર્કેટ કરશું. જોઈએ કેવું કરીએ માર્કેટ સારું રહેશે. ગ્રાહકી સારી છે અત્યારે. કેવું લાગે તમને? બાકી શું કેવું, કઈ કહેવા માંગુ છું? કેવા એટલે અત્યારે થોડીક મંદી ચાલે છે, તેજી ચાલે છે, પછી દુનિયાનો ઉસૂલ છે, તેજી મંદી તો આવ્યા કરે. એટલે જોઈએ. ઓર્ડર ન હોય તો પેમેન્ટ મળે, પેમેન્ટ ન હોય તો ઓર્ડર મળે, એટલે સરેરાશ પકડાઈ જાય છે, વાંધો નથી આવતો. જોઈએ કેવું કરીએ. બાકી માણસને કંઈ ઘટતું નથી, સેટને કંઈ વધતું નથી. ચાલો મળીએ. મોસમ તો બહુ સારું થઈ ગયું છે. કાંઈ ઘટે નહીં આજે મોસમમાં 31 મજા આવી જાય. બાકી હોટલ ભેગી હોય. વાહ ભાઈ. ભાઈ શું કહેવાનું તમારું? તમારે કઈ કેવું છે? વાતાવરણ તો સારું છે. આમાં શું જોઈએ તમારે? આમાં બધા મિત્રો ભેગા છે અને અત્યારે બહુ મજા આવે છે, અને મને એવું લાગે છે કે આજની ટૂર અમારી સક્સેસ રહે. અરે બોટલનું હોટલમાં છે ને અત્યારે 31 છે અને અત્યારે ચેકિંગ ફૂલ છે. કંઈ કરાય નહીં. પોલીસવાળા બધાની મોઢામાં પાઇપું નાખે છે. ખોટો હલવાનું કરાવાય નહીં. બાય બાય. આવેશભાઈ તમારે શું કેવું છે? આપણે તો કઈ પીતા કરતા નથી, એટલે આપણે આમાં કઈ ન આગીએ. બસ જો વરસાદી માહોલ છે અત્યારે. સમજનો આ વિષય નથી. આપણો આ વિષય નથી બોટલનો. આપણે નથી 31 ઉજવતા. આ જો તો મારી જેમ જ છો એમ ને? વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ ચાલુ થઈ ગયો છે. બિન મોસમ બારિશ આ રહા હે. હા ભાઈ, શિયાળામાં વરસાદ ભગવાન શું કરશે એ ખબર નથી પડતી. ભગવાન શું કરવા માંગે છે? હવે ઓસ્ટ્રેલિયા જેવું થઈ ગયું છે. આપણે સૌરાષ્ટ્રમાં ગમે ત્યારે વરસાદ, ગમે ત્યારે ઠંડી પડી શકે છે. એમ ને? હા, ઓસ્ટ્રેલિયા થઈ ગયું એમ સૌરાષ્ટ્ર. ખેડૂત બિચારાનું શું થશે? સાચી વાત છે. ખેડૂતનું આમાં નુકસાન. માંડવીમાં નુકસાન, ઘઉંમાં નુકસાન. અને અમારું સૌરાષ્ટ્ર છે ને ખેતી ઉપર જ છે આખું. ઉદ્યોગ ઓછા છે બહુ. સાચી વાત છે. ખેડૂતનું આમાં અત્યારે તો બહુ નુકસાન થાય એવું જ છે. અને આ બિચારાનું નુકસાન થયું છે. સાચી વાત છે. માંડવીમાં નથી કાંઈ ભેગું થયું. અત્યારે ઘઉં એ લોકો નાખ્યા તો ઘઉંમાં શું થાય એ લોકોનું? પડશે બિચારાઓને. લાસ્ટ ટાઈમે આમનું ઘણું સારું નુકસાન થયું હતું વરસાદના કારણે. ઉના, વેરાવળ, કોડીનાર ધોઈ નાખ્યું બધું. બહુ જાજુ. ના જુઓ છો મિત્રો તમે, અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. આ તમને છાંટા દેખાતા આવી છે. પોરબંદર હાઈવે નેશનલ હાઈવે પર ચડી ગયા છે. ચોટા ચેક સ્પોટ છે. જોઈએ હવે કેવું કરીએ. અત્યારે વાગ્યા છે 10, પણ આવું જ મોસમ છે અત્યારે. કાંઈ તડકો નહીં. એક લાગે છે કે અત્યારે બહુ વહેલા આવી ગયા છે કે નહીં? સવારના 5 જેવું લાગે છે કે 5 વાગે નીકળ્યા, અત્યારે વાગ્યા છે 10. ચાલો મિત્રો, પાછા મળીશું. કેટલો વરસાદ ચાલુ છે અહીંયા. વાઇપર ચાલુ કરવા પડ્યા છે અમારે. અમારા સુનિલભાઈ છે, બધાય બેઠા છે. શું કેવું આવેશભાઈ તમારે? તમે શું કરો છો? કાંઈક તમારું ઇન્ટ્રોડક્શન આપો થોડું. મારું નામ આમિર છે. આમિરભાઈ ભાઈ તો નામમાં શું છે, મારે પેલી મુલાકાત છે એટલે ભાઈને મારું નામ યાદ નથી. મારું નામ છે આમિર અને હું ફૂટવેરમાં સેલ્સમેન છું. અને અમારું ફૂટવેરનું છે મુકેશ ફૂટવેર, અને પ્લસમાં અમારું ખુદનું મેન્યુફેક્ચર છે પૂનમ કરીને. અને આપણે 2 ગોડાઉન છે. એક જુનાગઢમાં માર્ટ સ્ટ્રીટમાં કાળાપાડાની સીડીની સામે અંબાઈ ફળિયા ગોવર્ધન એપાર્ટમેન્ટની બાજુમાં મુકેશ ફૂટવેર, અને એક જુનાગઢ સાબલપુરમાં GIDC 2માં પૂનમ ફૂટકેર કરીને છે, જ્યાં આપણે પેક દાગીના અને આપણું ખુદનું મેન્યુફેક્ચર કરેલું પૂનમની અવનવી આઈટમ જેમ કે PU, ઈવા, PVC, સ્કૂલ બૂટ અને જેન્ટ્સના કાપડના બૂટ કે જે મોટી ઉંમરના જણ પહેરી શકે, એ બધું આપણે બનાવીએ છીએ GIDCમાં. અને આપણા ભાઈ મુકેશ ફૂટવેરમાં અવનવી આઈટમ જેમ કે
ઈવાથી લઈ ને મોટી જેન્ટ્સ સ્પોર્ટ બૂટ સુધી બધું મળી જશે. અને સ્પોર્ટ બૂટમાં પણ આપણા પાસે અવનવી આઈટમ છે અને આપણું ખુદનું મેન્યુફેક્ચર આઈટમ પૂનમ એ પણ આપણા પાસે મળી જાય છે ઈવાથી લઈને પીયુ સુધી. અને જે કોઈને પણ પરચેસ કરવામાં ઇન્ટરેસ્ટ હોય તો હું જે નંબર આપું છું ને સ્ક્રીન ઉપર પણ નંબર છે એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને જે નંબર આપું છું એ શેઠ મુકેશ ફૂટવેરના માલિક મુકેશભાઈનો નંબર છે. અને જે નંબર છે એ તમે નોટ કરો 9841 68698. હું ફરી એકવાર બોલું છું 9841 68698. અને પ્લસમાં આપણે એક બીજું સ્ટાર્ટઅપ પણ છે કે જે હોશિયારી, જેમ કે આપણા પાસે ડોલરની એજન્સી છે, ક્રીટોની ચડ્ડી મળી જશે જે સસ્તામાં જોતું હોય, અને સારુંમાં એ જોતું હોય તો ડોલરમાં મળી જશે. અને જેન્ટ્સના લેંગા, નાઇટ ડ્રેસ, ટી શર્ટ, અવનવી બીજી આઈટમો પણ છે. અને જે કોઈને પરચેસ કરવું હોય તો અમારા આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. વાહ ભાઈ વાહ, આટલો પહેલો વિડીયો ચાલુ કરતા પણ આટલું બ્રાન્ડિંગ અમને મળી ગયું છે. ભાઈને સપોર્ટ કરજો. અને પહેલો જ વિડીયો જે આજે કરીશ પણ મને કોલેબોરેશનમાં મળી ગયું છે કે ભાઈ અમારું કંઈક બ્રાન્ડિંગ કરી દો, એટલે જોઈએ. અને બેસ્ટ રેટમાં, માર્કેટથી બેસ્ટ રેટમાં મળી જશે. માર્કેટમાં કોઈ જે રેટ નહીં આપે એનાથી બેસ્ટ રેટ હું આપીશ. વાહ ભાઈ વાહ. તો હાજી ભાઈ, આજે તો હવે માર્કેટ થઈ ગયું છે, કેવું કરે થાળું સારું નરસું સારું એવું રહ્યું છે. તમે શું કહેવા માંગો છો આમિરભાઈ? માર્કેટ બાબતે આજે કહેવા માંગુ છું તો આમ થોડું સારું હતું, કારણ કે 31st હિસાબે આજે પબ્લિક મજા માણવાના મૂડમાં હોય. તો હવે કાલથી જોઈએ માર્કેટ શું મુવમેન્ટ પકડે છે. અને માર્કેટ મને લાગે છે સારું જ રહેવાનું છે, આખું વર્ષ સારું જ રહેશે. એટલે આજે તો થોડું સારું હતું. કાલથી નવી શરૂઆત આપણે કરીએ. આજે વર્ષનો છેલ્લો દિવસ હતો, છેલ્લી ટૂર હજી આજે કરી, એટલે આ વર્ષ સારું ગયું છે. અને અમે ચાહીએ છીએ કે આવતું વર્ષ ઓર સારું જાય અને સૂરજ ઉગે એટલે નવી શરૂઆત થાય. આજનું આપણે આ વર્ષનું લાસ્ટ સૂર્યાસ્ત છે. હાજી મિત્રો, હવે 2025 નો આ લાસ્ટ સૂરજ કહી શકાશે. હવે કાલથી 2026 લાગવાનું છે. હવે પાછા ફરી મળીશું મિત્રો સાથે, કયું કરે કેવું નહીં પણ મળતા રહેશું. અને એક વાત, આ ભાઈ આટલી મહેનત કરે તો આમના વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બધાને શેર કરો. તમને અવનવા કોન્ટેન્ટ તમને જોવા મળશે બીજા કરતા સરસ. અને તમે કહેશો કે ભાઈ આ ભાઈ વિડીયો અપલોડ ક્યારે કરશે, તમે કોમેન્ટમાં લખશો. અને કોમેન્ટ તો ફરજિયાત કરજો, તમારો અભિપ્રાય અમને ખાસ કરીને દેજો. કેવો લાગ્યો? સાચી વાત છે. મારે જે બોલવું હતું આ આમિરભાઈ બોલી ગયા છે. એમનું પણ પહેલા વિડીયોથી જ આજે મેં વિડીયોથી બ્રાન્ડિંગ કર્યું છે, શરૂઆત કરી છે. હવે જોઈએ મેં પૈસા લઈને કર્યું છે કે કઈ રીતે કર્યું છે. પૂરો વિડીયો જુઓ, એના અંતમાં હું તમને કહીશ.